નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના મુખ્ય સમાચાર પર। ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં આજે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। ચોમાસું રાજ્યની સરહદ નજીકના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસમાં ગુજરાતમાં તેનો વૈવિધ્ય રીતે પ્રવેશ થવાની શક્યતા છે। જો કે ચોમાસાના આગમન પહેલા રાજ્યના અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બની રહી છે, જેના કારણે કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આજે ઇન્ડિયા બ્લોકની એક મહત્વની બેઠક યોજાઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી સામે રણનીતિ ઘડવા માટે 23 વિપક્ષી દળો એક મંચ ઉપર આવ્યા છે। લાંબા સમય બાદ મળેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા દિગ્ગજ નેતાઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ચર્ચામાં જોડાયા હતા। આ બેઠક અંગે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે સ્પષ્ટ જણાવ્યું કે હાલના સંજોગોમાં તમામ સાથી પક્ષો એકજૂથ રાખવા એ સમયની મુખ્ય જરૂરિયાત છે। ગઠબંધનને મજબૂત બનાવવા માટે તમામ નેતાઓ સતત પ્રયાસો કરી રહ્યા છે। બેઠક દરમિયાન સોનિયા ગાંધી અને મમતા બેનર્જીની એક મુલાકાત પણ થઈ હતી, જે ચર્ચાનો વિષય બની હતી। બીજી તરફ આ બેઠક પર પૂર્વ દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધી પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા, જેના લીધે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ ભાજપે આ ગઠબંધન પર સીધી નિશાન બનાવ્યું છે। ભાજપના વરિષ્ઠ નેતા શહનવાજ હુસેને પણ આ ગઠબંધનને રાજકીય રીતે મૃત જાહેર કર્યું છે। ઇન્ડિયા બ્લોક નામની કોઈ અસરકારક સંસ્થા હવે અસ્તિત્વમાં જ નથી। હુસેને સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આ ગઠબંધન પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂક્યું હતું। દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની મહત્વની બેઠક પૂર્વે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આક્રમક નિવેદન આપ્યું। રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કેન્દ્ર સરકાર રાહુલ ગાંધીથી ડરી રહી છે અને જેઓ તમામ પર સવાલ ઉઠાવે છે તે મૂર્ખામી ભર્યું છે। તેમણે રાહુલ ગાંધીને દેશના સૌથી લોકપ્રિય અને ઉત્સાહી નેતામાંના એક ગણાવ્યા છે। દિલ્હીમાં યોજાઈ રહેલી ઇન્ડિયા બ્લોકની મહત્વની બેઠક વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાએ એક વલણ આપ્યું છે કે જે ચર્ચાનો વિષય બન્યું છે અને રાજકીય ગરમાવો પણ આવ્યો છે। તેમણે કહ્યું કે પાર્ટીના એક સાંસદે સ્પષ્ટ કહી દીધું છે કે આમ આદમી પાર્ટી અત્યારે આ બેઠકનો કોઈ જ રીતે ભાગ બનવા માંગતી નથી। ડાંગના પહાડી અને અંતરિયાળ ગામડાઓમાં દાયકાઓ જૂની પીવાના પાણીની વિકટ સમસ્યાનો હવે કાયમી અંત આવ્યો છે। કેન્દ્ર સરકારના હર ઘર જલ મિશન હેઠળ વહીવટી તંત્રએ લિફ્ટ ઓર્ગેનિશન જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ડુંગરાળ વિસ્તારના ઘરો સુધી પાઇપલાઇનનું સફળ નેટવર્ક બિછાવી દીધું છે। પરિણામે ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં 100% નળનું જોડાણ પૂરું પાડતું દેશનું અગ્રેસર રાજ્ય બની ગયું છે। વર્ષોથી પાણી માટે માઇલો સુધી ભટકતી આદિવાસી મહિલાઓને આ જળ ક્રાંતિથી મોટી રાહત મળી છે। તો ચાલો જાણીએ ડાંગના આ બદલાયેલા લોકજીવનની તસવીરો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। ડાંગ જિલ્લામાં સાકરપાતાળ જેવી છેડાવાળાના ગામડામાં રહેતા કુમુદબેનની સવાર હવે પહાડો અને જંગલના પથરાળ રસ્તાઓ પર ભટકવાથી નથી વીતતી। ભૂતકાળમાં જે મહિલાઓ પોતાનો અડધો દિવસ માત્ર પીવાના પાણીના લાવવામાં જ વેડફાતો હતો, આજે તેમના આંગણે શુદ્ધ અને નિયમિત પાણી મળી રહ્યું છે। સરકારના ભગીરથ પ્રયાસથી ડાંગમાં નારી શક્તિને માથેથી પાણીના બેડા ઉતારવામાં કાયમની મુક્તિ મળી ગઈ છે। પહાડી અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં સુઘડ આયોજન અને આધુનિક લિફ્ટ સિસ્ટમ દ્વારા દરેક આદિવાસી પરિવાર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। આ નળ જોડાણને કારણે હવે ઘર વપરાશમાં અને શૌચાલય અને નહાવા ધોવામાં પણ પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે। પાણી લાવવાનો શારીરિક થાક અને સમયની બરબાદીથી અટકતા
સામાન્ય પરિવારો હવે પોતાની રોજગારી પર ધ્યાન આપતા થયા છે. જળ જીવન મિશન હેઠળ વ્યાપક સ્તરે નળનું જોડાણનું લક્ષ્ય સ્તરે સિદ્ધિ સ્થાપિત કરવા અને આ આદિવાસી વિસ્તારના ઘરમાં વહેતા નળ આજે ડાંગના સશક્તિકરણ અને બદલાવ અંગેનું એક સાક્ષી પૂરી પાડે છે. દાયકાઓ સુધી પહાડો ખૂંદતી ડાંગની નારી શક્તિના આંગણે ગંગા લાવીને પ્રશાસને માત્ર પાણી જ નથી પહોંચાડ્યું, પરંતુ અંતરિયાળ પરિવારને પ્રગતિનો એક નવો જ માર્ગ આપ્યો છે. અમેરિકાના રાજકારણમાં એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓફ ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન એક ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અધવચ્ચેથી જ તેઓ ઊભા થઈ ગયા હતા અને MBCના પ્રખ્યાત શો મીટ ધ પ્રેસ માટે પત્રકાર ક્રિસ્ટન વોલ્કર દ્વારા લેવામાં આવેલા આ ઇન્ટરવ્યુમાં માહોલ ત્યારે તંગ બન્યો જ્યારે વોલ્કરે 2020ની ચૂંટણીમાં થયેલી કથિત ધાંધલીના પુરાવા માંગ્યા. વોસ્કોનેસના એક ખેતરમાં વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે રેકોર્ડ કરાયેલા આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પ ઈરાન યુદ્ધ અને અન્ય નીતિ ઉપર જવાબ આપી રહ્યા હતા. જો કે જ્યારે વાત ચૂંટણી અને કેપિટલ હિલ્સના દંગાના વળતર આપવા મુદ્દે આવી ત્યારે ટ્રમ્પે મીડિયા ઉપર આકરા પ્રહાર શરૂ કર્યા. તેમણે ઇન્ટરવ્યુ લેનાર પત્રકારને ભ્રષ્ટ અને મૂર્ખ ગણાવ્યા. ત્યારબાદ કેમેરા સામે પોતાનું માઇક્રોફોન હટાવી ટ્રમ્પ બોલ્યા, "બહુ થઈ ગયું, થેન્ક યુ ડાર્લિંગ," અને ઇન્ટરવ્યુ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. જો કે બાદમાં અહેવાલ મળી રહ્યા છે કે ટ્રમ્પે ખરાબ હવામાનને કારણે અધૂરા રહેલા ઇન્ટરવ્યુ ફરીથી પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી હતી. આ ઘટના હાલ અમેરિકામાં ચર્ચાનો વિષય બની છે. સમાચારોમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.